અમારી ચૂંટણી આવેલી છે. અમારે જે પાણી છોડવાનો વ્યક્તિ છે એ ટાઈમ તો પાણી છોડતો જ નથી. દાદા દેવો દાડે કીધેલી આવેલું હોય છે. છની પાઇપ આવેલી છે, છની પાઇપ અમારે 3ની આવેલી છે. તો 6ની પાઇપમાં પાણી ત્યાં વધારે જતું રહેશે ઢાળમાં, અમારે પાણી ઓછું આવે છે. અમારો વારો આવે પેલો પીન પડ્યો. પાણી પણ 10-15 મિનિટ આવે. સોસાયટી હો એ પાણી જાય ને એ કોઈ રાડ જ નથી. અમારે રાડ છે ને એવું કોઈ અમે તપાસ કરવા સાહેબ પહેલાં કહી ગયા અમે આવીને પહેલાં બી આ પોઝિશન અમારે હતી. અમારા સંગતમાં બેન બી હતા અહીંયા, એમને બી અમને સાથ આપેલો કે પાણી ના તો પાછા આવશે, પણ આવશે કરીને અમે ના આવ્યા. એક દાડો પાણી આવ્યું, જોવા બી આવ્યા કે હા પાણી નથી આવતું. કોઈ દિવસ પાણી આપ્યું, પછી પાણી ના આપ્યું અમને. બરોબર, પટેલ સોસાયટી પાણી ફૂલ આવે, કારણ મોટર મેળતા જ નહીં. અમે મોટરો મેળતો ને તોય મારે પાણી નથી આવતું. તમે આ લેવા તો આવીને જોઈ લો કે અમારા સોસાયટીમાં કેટલું પાણી આવે, ટોકા કેટલા ખાલી છે એ તમારે ઉપર તો ખબર પડી જશે. આજે તમારા ટોકા ખાલી પડ્યા છે, તમે આવીને જોઈ લો. કાલે પાણી આવ્યું હતું પણ કેટલું, અડધો કલાક. હાલ પીવાનું પાણી બી તકલીફ છે આવે, એ બી મોટરથી ખેંચ્યું હતું. આજે તમે શની રજૂઆત એ પાણી માટે જ. અને જે પાણી ભાઈ છોડે છે ને એ અમારા વારો આવે ને એટલે શું કે દારૂ પીને પડે રહેશે અને પાણી કહે કે ભાઈ હવે પતી ગયું, પાણી નથી. તમે કઈ રીતે વિરોધ નોંધાયો? માટલા ફોડીને મેં વિરોધ બતાવ્યો છે. અને માટલા ફોડી નહીં ચાલે તો બોમ્બ ફોડશે. હા બસ હવે જો આટલી આ પહેલી અને છેલ્લી રજૂઆત અમારી એટલી છે, પહેલી અને સવાલ છે કે હવે હશું ને તો અમારે હજુ અઠવાડિયામાં ના થાય ને તો અમે છેલ્લે બોમ્બ ફોડશો અહીંયા આવીને. બરોબર. જનતાનગર બોર એ સાઈડથી પાણી નહીં આવતું. વોર્ડ નંબર 11 અમારે પાણીની બહુ તંગી, અમારા ટોકો ખાલી પડ્યો અહીં. પછી આ શું કહેવાય, પેલો પાણી છોડવા રહ્યો ને એ દારૂ પી પીને ઊંઘી રહે, પાણી છોડતો નહીં. અમે કેટલા ફોન કરી થાકી જાઓ, અને 300-300 રૂપિયા ટેન્કરને ખાઓ કે કોઈ કોતરે કોતરે. અમારે શું કરવાનું? અહીંયા બીજી ત્રીજી વાર આવ્યા, કોઈ સાંભળતું નહીં અમારું. આપનું નામ? મારું નામ હેતલબેન.